જય સોમનાથ વિદ્યાર્થી મિત્ર, હવે આપણે આગળ વાત કરવાની છે પ્રક્રિયાની. એ લેક્ચર નંબર 16 માં આપણે જોશું, જેનું નામ છે કાર્બાઇલ એમાઇન કસોટી, અથવા તો એનું બીજું નામ થશે આઇસોસાયનાઇડ કસોટી. અને એનું સ્ટ્રક્ચર આ રીતનું છે: R સિંગલ બોન્ડ N ટ્રિપલ બોન્ડ C. નાઇટ્રોજનના માથા પર પોઝિટિવનો ચાર્જ, કાર્બનના માથા પર નેગેટિવનો ચાર્જ. આ એનું સ્ટ્રક્ચર છે. કઈ રીતે આવ્યું છે એ બધું આપણે વિગતમાં જોશું. પણ સૌપ્રથમ તો કાર્બાઇલ એમાઇન અથવા તો આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ નું નામ જેવું મગજમાં આવે એટલે એ ગંભીરતા ઊભી થવી જોઈએ. લેબની અંદર કામ કરતા હોય અને કોઈ કે આઇસોસાયનાઇડ ગેસ છે તો ખૂબ જ ગંભીરતા ઉત્પન્ન થવી જોઈએ. કારણ કે ભોપાલ દુર્ઘટનામાં કયો ગેસ હતો? આઇસોસાયનાઇડ. ભોપાલ દુર્ઘટના જે તમે YouTube ઉપર અથવા તો તમે નામ સાંભળેલું હશે કે ભોપાલ દુર્ઘટના, બરાબર? તો ભોપાલની દુર્ઘટના 2 ડિસેમ્બર 1984 માં એક ઘટના બની હતી, જેમાં એક ગેસનું નામ હતું MIC નામનો એક ગેસ રિલીઝ થતો, જેને લીધે બરાબર ઘણા સજીવોનું, એમાં મનુષ્ય પણ આવે, પ્રાણીઓ પણ આવે, ઘણા બધા સજીવો મૃત્યુ પામેલા હતા. અને ત્યારબાદ એ પછીના વર્ષમાં જેટલા બાળકો અથવા તો જેટલા સજીવો ઉત્પન્ન થયા હતા, જન્મેલા હતા, એ પણ કોઠાપણ વાળા જન્મેલા. એટલો આ ડેન્જર અથવા તો ઝેરી ગેસ છે. તો ગેસનું નામ છે MIC. MIC નું ફૂલ ફોર્મ થશે મિથાઇલ આઇસોસાયનાઇડ. મતલબ આઇસોસાયનાઇડ કન્ટેનર છે, મતલબ આઇસોસાયનાઇડ કન્ટેનર છે. અને કંપનીનું નામ હતું યુનિયન કાર્બાઇડ નામની કંપની હતી, 12ની કંપની હતી. એ કંપની ઉપર બેન્ડ લગાવી દીધો છે. અને એનું એક મસ્ત મૂવી પણ બનાવેલું છે, જે YouTube ઉપર મારજો, બરાબર? ભોપાલ દુર્ઘટના 2 ડિસેમ્બર એમ કરીને મારજો એટલે તમને આખા ભોપાલ દુર્ઘટના 2 ડિસેમ્બરનો તમને ગેસની કહાની તમને જોવા મળશે. અને આપણે કેમિસ્ટ્રી ભણીએ છીએ એટલે આપણે આ બધું જાણવું પણ આપણા માટે જરૂરી છે. ક્યાં કઈ ઘટના બની હતી, બરાબર? અને શું થયું હતું, એમાં કયા પ્રકારનો ગેસ રિલીઝ થયો હતો, અથવા તો કયા પ્રકારની આગ લાગી હતી, અથવા તો શું થયેલું, એ બધું જાણવું આપણે જરૂરી છે. કારણ કે આપણે કેમિસ્ટ્રી ભણીએ છીએ, બરાબર? એટલે આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો હવે આપણે મેઇન પોઈન્ટમાં આવીએ કે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા અથવા તો આઇસોસાયનાઇડ પ્રક્રિયા. બોર્ડ એક્ઝામ અને નીટ એક્ઝામમાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે, મેં અહીં લખેલું છે, બરાબર? IMP મતલબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મતલબ આપણા માટે કેવું ક્વેશ્ચન છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો સેમ પ્રોસેસ કરવાની છે, જેમ આગળ પ્રોસેસ કરી એ જ રીતે આપણે સેમ પ્રોસેસ કરવાની છે. કે જે રો મટીરીયલ તરીકે આપણે કોના ગુણ ગાય છે? તો કે એમાઇન સંયોજનોના ગુણ ગાય છે. તો સૌપ્રથમ બનાવટ લખશું, ત્યારબાદ પ્રક્રિયા લખશું, અને ત્યારબાદ પરિવર્તનોની આપણે વાત કરશું. અને એવું હશે તો મિકેનિઝમની પણ આપણે થોડી ઘણી વાત કરી લઈશું. તો આપણે સૌપ્રથમ બનાવટ જોઈએ. સૌપ્રથમ બનાવટની વાત કરીએ તો બનાવટની અંદર શું લેવાનું છે? તો કે એમાઇન સંયોજનો. શું લેવાનું છે? એમાઇન સંયોજનો. પણ એમાઇન સંયોજનો કેવા? એ આપણી સામે પ્રશ્ન થાય છે. એમાઇન સંયોજનો કેવા? એલિફેટિક કે એરોમેટિક? તો બંને પ્રકારના. કાં તો એલિફેટિક લવતોય છે અને એરોમેટિક લવતોય ચાલે. એલિફેટિક કે એરોમેટિક એમાઇન, કે એરોમેટિક એમાઇન. એલિફેટિક કે એરોમેટિક એમાઇનની ક્લોરોફોર્મ અને KOS ની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે, ક્લોરોફોર્મ મતલબ CS Cl3 ક્લોરોફોર્મ અને KOS ની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે, એમાઇન સંયોજનોની ક્લોરોફોર્મ કે KOS ની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો એક ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે. શું થાય? ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે. જેનું નામ છે આઇસોસાયનાઇડ. જેનું નામ છે આઇસોસાયનાઇડ. તેથી આ પ્રક્રિયાને કાર્બાઇલ એમાઇન કસોટી કે આઇસોસાયનાઇડ કસોટી કહેવામાં આવે છે. તેથી આ પ્રક્રિયાને કાર્બાઇલ એમાઇન કસોટી કહે છે. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, બનાવટની અંદર કઈ રીતે કર્યું? એમાઇન સંયોજનો એ એલિફેટિક પણ હોય કે એરોમેટિક પણ હોય. ક્લોરોફોર્મ અને KOS ની હાજરી
ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે અને બહુ ખૂબ જ ઝેરી હોય છે. એ આપણે આને ભોપાલ દુર્ઘટનામાં સમજાવી દીધો કેટલો ઝેરી છે એ. બરાબર? કારણ કે આ એમઆઈસી ગેસની અસર 10 આજુબાજુના જ્યાં લીકેજ થયો હતો ત્યાંથી 10 કિલોમીટરના એરિયામાં એમઆઈસી ગેસ ઇફેક્ટ કરતો હતો. એટલે કેટલો ડેન્જર છે આપણે ખબર પડી ગઈ. ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જેનું નામ છે આઇસોસાયનાઇડ. પરંતુ આ પ્રક્રિયાની થોડી લિમિટેશન છે, મર્યાદા છે. આ પ્રક્રિયાની કઈ મર્યાદા છે? એ મર્યાદા કઈ છે? તો એ મર્યાદા જેવી જોઈએ તો કે આ કસોટી છે પ્રાથમિક એમાઇનની પરખ કસોટી આપી શકે, પરંતુ દ્વિતીયક કે તૃતીયક એમાઇનની પરખ કસોટી આપી શકતું નથી. મતલબ પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇનની પરખ કસોટી કરી શકાય છે. મતલબ પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇનની કસોટી આપી શકે છે, પરંતુ દ્વિતીયક કે તૃતીયક એમાઇનની પરખ કસોટી આપી શકતા નથી. મતલબ પ્રાથમિક એમાઇન આઈડેન્ટિફાઈ કરી શકાય છે. ક્લોરોફોર્મ અને કેઓએસ નાખો તો પ્રાથમિક એમાઇન થી એમઆઈસી નું કન્વર્ઝન કરી શકાય છે. મતલબ આઇસોસાયનાઇડ બનાવી શકાય છે. મતલબ પ્રાથમિક એમાઇન ની કસોટી આપે છે, પરંતુ દ્વિતીયક અને તૃતીયક ને આપતી નથી. કારણ કે પ્રાથમિક એમાઇન નું સ્ટ્રક્ચર R N હાઇડ્રોજન અને હાઇડ્રોજન. આમાં બે હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન છે સ્ટ્રક્ચરમાં? બે હાઇડ્રોજન છે. બે હાઇડ્રોજન હોવાથી ત્રણ પાણીના અણુ દૂર થઈ શકે. કેટલા પાણીના અણુ દૂર થશે? પાણીના અણુ ઈઝીલી દૂર થશે. અને આ સ્ટ્રક્ચર જો તમે હાઇડ્રોજન અને આ એક જ હાઇડ્રોજન છે અને તૃતીયકમાં તો કોઈ હાઇડ્રોજન જ નથી. તૃતીયકમાં તો કોઈ પણ પ્રકારના હાઇડ્રોજન નથી. મતલબ પાણી સરળતાથી રિમૂવ થશે નહીં. પાણી સરળતાથી દૂર થશે નહીં. પાણી સરળતાથી દૂર થાય નહીં એટલે એ દ્વિતીયક કે તૃતીયક એમાઇનની પરખ કસોટી આપી શકે નહીં, પરંતુ પ્રાથમિક એમાઇનની કસોટી આપી શકે. બરાબર? આ એની લિમિટેશન છે. કઈ રીતે? આપણે રિએક્શન જોશું એટલે ખ્યાલ આવશે. તો હવે આપણે પ્રક્રિયા તરફ જવાનું છે. હવે આપણે કઈ તરફ જવાનું છે? પ્રક્રિયા તરફ જવાનું છે. તો પ્રક્રિયા તરફ આપણે જઈએ તો પ્રક્રિયાની અંદર સૌપ્રથમ તો હું એલિફેટિક ની વાત કરું. સામાન્ય રિએક્શન લઈ લો. સૌપ્રથમ તો એલિફેટિક માટે એલિફેટિક એમાઇન ની વાત કરીએ. સૌપ્રથમ એલિફેટિક એમાઇન ની વાત કરીએ તો એલિફેટિક એમાઇન માં શું લેવાનું છે? તો કે એમાઇન સંયોજનો. આ એલિફેટિક એમાઇન સંયોજન લીધો. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? ક્લોરોફોર્મ. અને બીજું શું લેવાનું છે? તો કે 3 મોલ KOH સાથે પ્રક્રિયા કરો તો શું મળશે? તો પ્રક્રિયા કરો તો આપણે મળશે આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ નું સ્ટ્રક્ચર છે કે આ રીતનું. આ આઇસોસાયનાઇડ મળશે. આ આઇસોસાયનાઇડ મળ્યું. બરાબર? અને શું રિમૂવ થશે? તો કે 3 KCl અને 3 પાણીના અણુ રિમૂવ થશે અને આપણે ફોર્મેશન થશે આઇસો. આનું નામ થશે આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ. બરાબર? તો આ રિએક્શન થાય. પણ આ રિએક્શન કઈ રીતે થાય અને ક્યાંથી શું વસ્તુ દૂર થયું એ સમજવું જરૂરી છે. તો હું લખું R સાથે નાઇટ્રોજન જોડાયેલો છે એને હું આ રીતે લખી શકું. આ મારો થયો એમાઇન સંયોજન. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો કે ક્લોરોફોર્મ સાથે. ક્લોરોફોર્મ મતલબ CH Cl 3 છૂટા કરી રહ્યા છે દૂર. બરાબર? ત્યારબાદ 3 મોલ કોની સાથે પ્રક્રિયા કરવાની છે? KOH સાથે. તો હું આ રીતે લખી શકું KOH એક વખત, KOH બે વખત, KOH 3 વખત. રિએક્શન કરવાની છે મતલબ ગરમી આપવાની છે. ગરમી તો આપવી જ પડશે તો જ રિએક્શન થશે. ગરમી આપવાની છે. બરાબર? તો હવે શું થશે કે અહીંથી 3 Cl અને 3 K દૂર થશે. 3 KCl દૂર થયા. કેટલા KCl દૂર થયા? 3 KCl. ત્યારબાદ હાઇડ્રોજન કેટલા છે? એક હાઇડ્રોજન, 2, 3, અહીંથી 4 હાઇડ્રોજન, 5 અને 6. 6 હાઇડ્રોજન રિમૂવ થશે. તો
તો ઓક્સિજન એની સામે કેટલા રિમૂવ થશે? પાણી દૂર કરવાનું છે તો કેટલા રિમૂવ થશે? 3. મતલબ શું રિમૂવ થશે? 3 પાણીના અણુ દૂર થશે. OH OH અને OH. ત્યારબાદ હાઇડ્રોજન હવે બાકી રહેલા પોર્શન ને આપણે એ જ રીતે લખવાનો છે. બાકી રહેલો પોર્શન કયો છે? તો કે R N અને બાકી શું રહ્યું? કાર્બન. બાકી કશું બાકી નથી. R N અને કાર્બન સિવાય કઈ રિએક્શન ની અંદર બાકી રહેતું નથી. હવે તમને ખબર છે કે કાર્બન ને ઓલરેડી કેટલી વેલેન્સી હોય? 3 વેલેન્સી કમ્પલસરી હોય. અને સોરી નાઇટ્રોજન ને કેટલી વેલેન્સી હોય? 3 વેલેન્સી હોય. અને કાર્બન ને ઓલરેડી કેટલી વેલેન્સી હોવી જોઈએ? 4 વેલેન્સી હોવી જોઈએ. કાર્બને પોતાની 3 વેલેન્સી ગુમાવી છે. જો કાર્બને પોતાની 4 વેલેન્સી અહીં ગુમાવી દીધી છે. નાઇટ્રોજને પોતાની 2 વેલેન્સી અહીં ગુમાવી છે. તો નાઇટ્રો R તો છે, R સાથે નાઇટ્રોજન જોડાયેલો છે, R સાથે નાઇટ્રોજન જોડાયેલો છે. પણ નાઇટ્રોજન કેટલા બંધ બનાવે? તો કે નાઇટ્રોજન 3 બંધ બનાવે. તો 2 બંધ થઈ ગયા. કાર્બન ને હજુ કેટલી ખૂટે છે? તો કાર્બન ને હજુ 2 વેલેન્સી ખૂટે છે. 2 પૂર્ણ કરી છે, 2 ખૂટે છે. તો કાર્બન નાઇટ્રોજન સંવત્સર સંયોજકનું નિર્માણ કરશે અને આ રીતનું સ્ટ્રક્ચર બનશે. હવે R N+ અને Cl સોરી R N+ ટ્રિપલ બોન્ડ અને C- ક્યાંથી આવ્યો એ આપણે એની મિકેનિઝમમાં જશું એટલે આપણે સારી રીતે ખ્યાલ આવશે. આનું નામ થશે, શું નામ થશે? આનું નામ થશે આઇસોસાયનાઇડ. બરાબર. હવે હું R ની જગ્યાએ ખાલી મૂકું છું, R ની જગ્યાએ CH3 અને પ્રક્રિયા કરાવું છું. તો આ મારો જે એમાઇન થયો એ કયો થયો? મિથેનેમાઇન. શું થયો? મિથેનેમાઇન. બરાબર. જો નાઇટ્રોજન 3 વેલેન્સી તો થઈ ગઈ. બરાબર. એક વધારે છે મતલબ 4 છે. મતલબ એ ઇલેક્ટ્રોન LP ઇલેક્ટ્રોન હતા દાન કે કોને દાન કે? કાર્બન ને. જો આ પીસીસ નો સમજાણી હોય તો R મતલબ આલ્કાઇલ સિંગલ બોન્ડ નું ફોર્મેશન. નાઇટ્રોજન તો CH આપણો પણ નાઇટ્રોજન 3 વેલેન્સી ધરાવે છે. તો નાઇટ્રોજને ઓલરેડી 3 બંધ તો બનાવી નાખ્યા. આ ચોથા બંધની વાત નથી કરતો, 3 બનાવી નાખ્યા. એ ઉપરાંત નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન આપવા માટે રેડી છે. ઇલેક્ટ્રોન આપવા માટે રેડી છે. કોને આપે છે ઇલેક્ટ્રોન? કાર્બનને આપે છે. કેમ આપે છે? કાર્બનની સંયોજકતા સંતોષવા માટે. કાર્બનની સંયોજકતા સંતોષવા માટે કાર્બનને ઇલેક્ટ્રોન આપે છે. કાર્બનની સંયોજકતા સંતોષવા માટે કાર્બનને ઇલેક્ટ્રોન આપે છે. એટલે નાઇટ્રોજનના માથા પર પોઝિટિવ અને કાર્બનના માથા પર નેગેટિવ નો ચાર્જ આવ્યો. અને એમ ન સમજાય તો આપણે ક્રિયાવિધિમાં પણ હું તમને સમજાવી દઈ. બરાબર. CH3 નાઇટ્રોજન હાઇડ્રોજન કોની સાથે પ્રક્રિયા કરવાની છે? આ કઈ તો ફિક્સ જ છે. ક્લોરોફોર્મ અને KOH. તો ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરો તો Cl વત્તા KOH કેટલી વખત? તો કે 3 વખત KOH. KOH કેટલી વખત? 3 વખત KOH. અને શું રિમૂવ થશે? તો આપણે ખ્યાલ છે કે અહીંથી KCl રિમૂવ થશે. હાઇડ્રોજન કેટલા હાઇડ્રોજન? 6 હાઇડ્રોજન. પાણી કે સોરી ઓક્સિજન કેટલા? 3. તો કયા બોન્ડમાં રિમૂવ થશે? તો કે 3 H2O રિમૂવ થશે અને 3 KCl રિમૂવ થશે. બાકી રહેલો પોર્શન CH3 N+ ટ્રિપલ બોન્ડ કાર્બન નેગેટિવ. આનું નામ થશે વિદ્યાર્થી મિત્ર MIC જે ભોપાલ દુર્ઘટનામાં યુઝ થયેલો હતો. MIC ગેસ ખૂબ જ ઝેરી હોય છે ભાઈ. MIC બરાબર. મિથાઇલ આઇસોસાયનાઇડ જેનું નામ છે મિથાઇલ આઇસોસાયનાઇડ. જ્યાં એને લખ્યું ને MIC છે મિથાઇલ આઇસોસાયનાઇડ. તો આ તો આપણે એલિમેટિક ની વાત કરી. બરાબર. ચાલો એકદમ સિમ્પલ રિએક્શન છે. જો આની ઉપર રિએક્શન લખીએ એ રિએક્શન છે RNH2 મેં થોડું અલગ લખ્યું. બરાબર. ટૂંકમાં ખોલીને લખ્યું. ક્લોરોફોર્મ બરાબર. CH Cl 3 મોલ KOH ના છે. એ પણ મેં ખુલ્લા લખ્યા છે જેથી કરીને ક્યાંથી શું રિમૂવ થયું એ આપણે ખ્યાલ આવે. હવે આપણે લિમિટેશન ની પાછી વાત કરવાની છે. લિમિટેશન ની અંદર આપણે મર્યાદાઓની અંદર કીધું હતું કે પ્રાઇમરી એમાઇન
મૂકી દઉં તો અહીં સરળતાથી પાણી રિમૂવ થશે નહીં, મતલબ સેકન્ડરી એમાઇન કસોટી આપતું નથી. અને ટર્શરીની વાત કરીએ તો ટર્શરીમાં પણ પાણી સરળતાથી રિમૂવ થશે નહીં. તેથી આપણે એમ કહી શકાય કે લિમિટેશનની અંદર પ્રાઇમરી એમાઇનની પરખ કસોટી આપી શકે છે, પરંતુ સેકન્ડરી અને ટર્શરી એમાઇનની પરખ કસોટી આપી શકતું નથી. આ વાત કરી છે માત્ર એલિફેટિક એમાઇનની. અત્યાર સુધીની વાત આપણે જે કરી છે એલિફેટિક એમાઇનની કરી છે. હવે આપણે જોવાનું છે એરોમેટિક એમાઇન. હવે આપણે જોવાનું છે એરોમેટિક એમાઇન. તો એરોમેટિક એમાઇનમાં જોવાનું છે. તો એરોમેટિક એમાઇનની અંદર આપણે શું લેશું? AR લઈ લેશું, બરાબર? AR કોમન રિએક્શન થશે, પરંતુ આ આઇસોસાયનાઇડ નહીં મળે, પણ આ શું મળશે? ફિનાઇલ આઇસોસાયનાઇડ મળશે. ફિનાઇલ આઇસોસાયનાઇડ, ફિનાઇલ આઇસોસાયનાઇડ મળશે. તો હવે આપણે સેમ પ્રક્રિયા જોવાની છે. સેમ પ્રક્રિયા પણ એરોમેટિક માટે, સેમ રિએક્શન જોવાની છે પણ એરોમેટિક માટે. ત્યારબાદ આપણે એના પરિવર્તનો જોશું અને ત્યારબાદ એની મિકેનિઝમ પણ આપણે જોશું, મતલબ ક્રિયાવિધિનો પણ આપણે અભ્યાસ કરશું. તો એરોમેટિક એમાઇન, તો એરોમેટિક એમાઇનની અંદર આપણે કોઈ પણ એક એરોમેટિક એમાઇન લઈ લો. આ હું લઈ લઉં છું એનિલીન. એનિલીન લઈ લીધો છે. એનિલીનની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો કે એનિલીનની આપણે ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરવાની છે. તો ક્લોરોફોર્મને પણ હું આ રીતે લખી શકું, ક્લોરોફોર્મ. ત્યારબાદ 3 મોલ KOH સાથે પ્રક્રિયા કરવાની છે. ત્યારબાદ 3 મોલ KOH સાથે પ્રક્રિયા કરવાની છે. તો પ્રક્રિયા કરવામાં આવે, મતલબ ગરમી આપવામાં આવે, હીટિંગ આપવામાં આવે તો શું થશે? તો કે KCl રિમૂવ થશે, અહીંથી KCl રિમૂવ થશે. 3 મોલ KCl રિમૂવ થયા, 3 મોલ પાણી રિમૂવ થયું અને બાકી રહેલો પોર્શન એ રીતે લખવાનો છે. એક તો આ પોર્શન બાકી રહેશે, ત્યારબાદ કાર્બન બાકી રહેશે. તો આ રીતનું કઈ સ્ટ્રક્ચર મારે જોવાનું છે. નાઇટ્રોજન ઓલરેડી 3 બંધ બનાવે, તો 3 બનાવીને કાર્બનને તો બંધની ઉણપ જ છે, કારણ કે 4 બંધ બનાવશે કાર્બન. Lp ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજનના માથા પર. નાઇટ્રોજન પોતે ઇલેક્ટ્રોનનું દાન કરશે કાર્બનને. નાઇટ્રોજન પોતે પોઝિટિવ બનશે અને કાર્બનને નેગેટિવ બનાવશે. આ રીતનું સ્ટ્રક્ચર થશે. આનું નામ છે ફિનાઇલ આઇસોસાયનાઇડ. આનું નામ થશે ફિનાઇલ આઇસોસાયનાઇડ. આ પણ ખૂબ જ ઝેરી હોય છે, ફિનાઇલ આઇસોસાયનાઇડ. તો આ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા અથવા તો આઇસોસાયનાઇડ કસોટી સંપૂર્ણ આપણે પૂર્ણ કરી છે. હવે એના પરિવર્તનો આપણે જોઈ લઈએ. તો પરિવર્તનો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો પરિવર્તનો 2-3 પરિવર્તનની હું ગીત આપી દઉં છું તમને લોકોને, ત્યારબાદ બીજા તમે એમાંથી ઘણા પરિવર્તનો બનાવી શકો. તો સૌપ્રથમ બેન્ઝીનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ, બેન્ઝીનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ. તો સૌપ્રથમ તો ક્યાં પહોંચવું પડશે? તો કે પ્રાઇમરી એરોમેટિક એમાઇન તરફ પહોંચવું પડશે. તો શું કરવું પડશે? તો કે બેન્ઝીનનું નાઇટ્રેશનની પ્રોસેસ કરો. SNO3 H2SO4. તો શું મળશે? નાઇટ્રોબેન્ઝીનમાં કન્વર્ઝન છે. આ નાઇટ્રોબેન્ઝીનનું કોની સાથે પ્રક્રિયા કરવામાં આવશે? તો કે નિકલ સાથે રિડક્શન પ્રક્રિયા કરો તો આપણે શું મળશે? એનિલીન. શું મળશે? એનિલીન. રિડક્શનની પ્રોસેસ નિકલ સાથે કરો, PD સાથે કરો કે PT સાથે કરો તો પાણીના 2 મોલ અહીં રિમૂવ થશે. અહીં પણ પાણીનો 1 મોલ રિમૂવ થશે. બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન અને એમાંથી એનિલીન મળશે. હવે અહીં સુધી પહોંચી ગયા. એનિલીનની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? બસ કાર્બાઇલ એમાઇન કસોટી. કાર્બાઇલ એમાઇન કસોટીમાં
માટે શું પ્રેઝન્ટ હોવું જોઈએ? ક્લોરોફોર્મ અને બીજું શું હોવું જોઈએ? KOS. કેટલા મોલ? 3 મોલ. હીટિંગ ગરમી આપવી પડશે તો કે હા, ગરમી આપવી પડશે. અને શું રિમૂવ થશે? તો કે 3 મોલ KCl, 3 મોલ KCl અને 3 પાણીના અણુ. અને શું ફોર્મેશન થશે? તો કે ફિનાઇલ આઇસોસાયનાઇડ, ફિનાઇલ આઇસોસાયનાઇડ. તો એ જ રીતે બેન્ઝીન માંથી કીધું, એ જ રીતે આપણે ક્લોરોબેન્ઝીન માંથી પણ કહી શકીએ, એ જ રીતે ક્લોરોબેન્ઝીન માંથી પણ કહી શકીએ, એ જ રીતે આપણે ક્લોરોબેન્ઝીન માંથી પણ કહી શકીએ, એ જ રીતે આપણે સાયક્લોહેક્સેન માંથી પણ કહી શકીએ, એ જ રીતે ઇથાઇલ માંથી પણ આપણે ફિનાઇલ આઇસોસાયનાઇડ આપણે બનાવી શકીએ. એટલે એલિમેટિક પણ બની શકે અને એરોમેટિક પણ બની શકે. તો આ બધા પરિવર્તનો પણ આપણે પૂછાય એટલે વારંવાર હું પરિવર્તનો પણ જે કેમિકલ રિએક્શન લખાવું છું એની સાથે સાથે પરિવર્તનોનો પણ હિન્ટ આપતો જાઉં છું. તો હવે આપણે પ્રશ્ન એક જ છે કે આ પ્રશ્ન છે આપણા માટે મૂંઝવણમાં છે. R N ના માથા પર પોઝિટિવ કેમ છે? ટ્રિપલ બોન્ડ નું ફોર્મેશન શા માટે થયું? અને કાર્બન ઉપર નેગેટિવ નું ચિહ્ન કેમ છે? એની ક્રિયાવિધિ આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. હવે આપણે જોવાનું છે કે ક્રિયાવિધિ, મિકેનિઝમ. જો કે મિકેનિઝમ તમારે યાદ રાખવાની જરૂર નથી, કારણ કે મિકેનિઝમ પૂછાતી ક્યારેય નથી અને મિકેનિઝમ આપણી એનસીઈઆરટી બુકમાં આપેલી નથી, પણ આ બધો એક્સ્ટ્રા પોર્શન છે કે ભાઈ જે આ R સિંગલ બોન્ડ N ટ્રિપલ બોન્ડ C આવ્યો ક્યાંથી? 3 બોન્ડ ત્યાં ફોર્મેશન કેમ થયું અને સિંગલ બોન્ડ નું ફોર્મેશન કેમ થયું અને પોઝિટિવ નો ચાર્જ કેમ આવ્યો અને નેગેટિવ નો ચાર્જ કેમ આવ્યો, બરાબર? તો રિએક્શન સમજવા માટે મિકેનિઝમ સમજવી જરૂરી છે અને એક વખત મિકેનિઝમ જો મગજમાં બેસી જશે તો રિએક્શન ઈઝીલી યાદ રહી જશે. એટલા માટે હું અહીં મિકેનિઝમ પણ હું અહીં લઈને આવ્યો છું. તો પ્રક્રિયા આપણે RNH2 પ્રાઇમરી એમાઇન ની થઈ, પ્રાઇમરી એમાઇન ની ક્લોરોફોર્મ અને KOH સાથે પ્રક્રિયા થઈ તો આ આઇસોસાયનાઇડ મળ્યો. પણ આઇસોસાયનાઇડ નું સ્ટ્રક્ચર આવું કેમ મળ્યું? તો એને સમજવા માટે આપણે સૌપ્રથમ ક્રિયાવિધિનો અભ્યાસ કરશું. તો ક્રિયાવિધિની અંદર સૌપ્રથમ આપણે ક્લોરોફોર્મ અને KOH યુઝ કર્યા. તો મેં અહીં બંને પીસીસ લખી નાખ્યા છે, બરાબર? સમજો. એક તો ક્લોરોફોર્મ લખ્યું છે, આ ક્લોરોફોર્મ છે અને આ KOH છે. KOH ના કેટલા મોલ વપરાય છે રિએક્શનની અંદર? 3 મોલ. 1 મોલ ને અહીં વાપર્યો. કેટલો મોલ વાપર્યો? 1 મોલ વાપર્યો. KOH અને ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મ ની KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને ખ્યાલ છે કે KOH માં K પોઝિટિવ છે, OH નેગેટિવ છે. એ તો હવે કોમન વસ્તુ થઈ ગઈ, બરાબર? અને કાર્બન અને હાઇડ્રોજન માં કોની વિદ્યુતઋણતા વધારે છે? તો કે કાર્બનની વિદ્યુતઋણતા વધારે છે. તો કાર્બન ઇલેક્ટ્રોન ઝૂંટવશે હાઇડ્રોજન પાસેથી, તો હાઇડ્રોજન છે કેવો બનશે? તો કે પોઝિટિવ બનશે. હાઇડ્રોજન પોઝિટિવ અને આ OH નેગેટિવ બંનેનું એટ્રેક્શન થશે, આકર્ષણ થશે અને પાણીનો અણુ દૂર થશે. પાણીનો અણુ દૂર થયો મતલબ અહીંથી પાણીનો અણુ અહીંથી દૂર થયો અને બાકી શું રહેશે? તો કે Cl 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 અને કાર્બન. એ અહીં લખી દેજો, Cl Cl અને કાર્બન. પણ કાર્બન અહીં બાકી રહેશે અને કાર્બન બાકી રહેશે. ત્યારબાદ ક્લોરીન શું કરશે? કાર્બન અને ક્લોરીન વચ્ચે વિદ્યુતઋણતાનો મોટો તફાવત છે. તો ક્લોરીન કાર્બનના ઇલેક્ટ્રોનને ખેંચશે. ક્લોરીન કાર્બનના ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે અહીંથી શું રિમૂવ થશે? એક Cl ફોર્મ રિમૂવ થશે, પણ નેગેટિવ થશે. અને અહીં એક K પ્લસ તો છે જ પોઝિટિવ, તો K પ્લસ પોઝિટિવ અને Cl નેગેટિવ, KCl રિમૂવ થશે. KCl અહીં રિમૂવ થાય એટલે કે આવું બાકી રહેશે Cl Cl અને કાર્બન. તો Cl2 અને કાર્બન બાકી રહે. પણ એ કાર્બન જે બાકી રહેશે એ ઇલેક્ટ્રોન ઉણપ વાળો કાર્બન છે. કારણ કે કાર્બન 1 બંધ 2 બંધ 3 4 5 6 કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો અષ્ટક પૂર્ણ થાય? 8 ઇલેક્ટ્રોન. મતલબ 2 બંધ છે, 2 sp ઇલેક્ટ્રોન છે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 100 ઇલેક્ટ્રોન થયા. મતલબ 2 ઇલેક્ટ્રોનની ઉણપ છે, મતલબ અપૂર્ણ અષ્ટક ધરાવે છે. એનું નામ છે ડાઇક્લોરોકાર્બિન. એનું નામ છે ડાઇક્લોરોકાર્બિન. ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. તો હવે આપણે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતું પીસીસ, મધ્યવર્તી પીસીસ મળી ગયું છે. શું મળ્યું? ડાઇક્લોરોકાર્બિન ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. હવે ડાઇક્લોરોકાર્બિન ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે તેવું પીસીસ મળી ગયું. તો ઇલેક્ટ્રોન દાતા તો આપણી પાસે છે કોણ છે? હવે એમાઇન સંયોજનો. એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પર શું છે? એમાઇન સંયોજનોની ડાઇક્લોરોકાર્બિન સાથેની રિએક્શન કરાવો તો NH2
માં નાઇટ્રોજન પાસે Lp ઇલેક્ટ્રોન છે, ડાયક્લોરોકાર્બનની ઇલેક્ટ્રોનની ઉણપ છે, ઇલેક્ટ્રોન આપશે, બંધનું નિર્માણ સિમ્પલ એકદમ બંધનું નિર્માણ થયું. બંધનું નિર્માણ થયું, જેને ઇલેક્ટ્રોન આપ્યા એના માથા પર પોઝિટિવ અને જે ઇલેક્ટ્રોન લેશે એના માથા પર નેગેટિવ નો ચાર્જ આવશે, મતલબ કાર્બન નેગેટિવ બનશે. હવે એમાં શું થશે કે એમાં બે ક્લોરીન છે તો એમાં પણ વિદ્યુત રૂપતાનો તફાવત છે. તો ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે, કાર્બન કરતા વધારે છે એટલે આ નાઇટ્રોજનને સંતોષવા માટે હાઇડ્રોજન પોતાનું એક કુરબાની આપશે. તો એ હાઇડ્રોજન H+ ના ફોર્મમાં રિમૂવ થશે, આ Cl ના ફોર્મમાં રિમૂવ થશે. KOH સાથે પ્રક્રિયા કરો, KOH સાથે પ્રક્રિયા કરો તો K+ અને OH માઈનસ તો KCl ના ફોર્મમાં રિમૂવ અને OH છે OH અને હાઇડ્રોજન H2O ના ફોર્મમાં રિમૂવ. આ બીજો KOH વપરાણો, કેટલો KOH વપરાણો, બીજો KOH વપરાણો અને આ એક પોઝિટિવ નેગેટિવ વચ્ચે એક બંધનું નિર્માણ થશે એટલે ડબલ બોન્ડનું ફોર્મેશન થયું અને કઈ આવું વિશેષ મળશે. હવે આ વિશેષમાં પણ ફરી વખત KOH નાખો તો શું થશે કે Cl છે પોતાના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે અને હાઇડ્રોજન છે નાઇટ્રોજનને સંતોષવા માટે પોતાની કુરબાની આપશે એટલે અહીંથી અહીંથી હાઇડ્રોજન અહીંથી Cl રિમૂવ થશે. તો અહીં K+ છે અને OH માઈનસ છે તો KCl એક રિમૂવ થશે, KCl રિમૂવ થશે અને બીજું રિમૂવ થશે, પાણી રિમૂવ થશે, બીજું રિમૂવ થશે, પાણી રિમૂવ થશે અને આ પોઝિટિવ નેગેટિવ વચ્ચે એક બંધનું નિર્માણ થશે, ટ્રિપલ બોન્ડનું નિર્માણ થશે. તો આના માથા પર પોઝિટિવ આવશે, આના માથા પર નેગેટિવ આવશે અને ત્રણ બોન્ડ આ બની ગયા આ સિંગલ બોન્ડ. મતલબ આ જે ફોર્મેશન થયું એ શેનું થયું, એ આપણે થયું એ આઇસોસાયનાઇડ. બરાબર ખ્યાલ આવ્યો? તો આ મિકેનિઝમ છે. મિકેનિઝમ યાદ રાખવાની જરૂર નથી પણ આપણે આ સ્ટ્રક્ચર કેમ આવ્યું છે, સૂત્ર કેમ આવ્યું છે એ યાદ રાખવું જરૂરી છે. તો આ કાર્બન એમાઇન કસોટી અથવા તો આઇસોસાયનાઇડ કસોટીની સંપૂર્ણ માહિતી પૂર્ણ થઈ છે. મિકેનિઝમ એકદમ સિમ્પલ છે, બરાબર જોડાણ કરવાનું છે અને અહીં તમને ખ્યાલ હોય તો ત્રીજો KOH વપરાણો. જો રિએક્શન ની અંદર આપણે શું લીધું કે એમાઇન લીધો, એમાઇન વાયરો ઓકે, ક્લોરોફોર્મ લીધો, ક્લોરોફોર્મ શરૂઆતમાં વાયરો, ત્યારબાદ ત્રણ KOH લીધા તો એક KOH અહીં વાયરો, બીજો KOH મધ્યમાં વાયરો, ત્રીજો KOH અંતમાં વાયરો અને આપણે શું કેટલું રિમૂવ કર્યું હતું તો આ પ્રક્રિયામાં 3 KCl અને 3 પાણીના અણુ રિમૂવ થયા. તો રિએક્શનના અંતે 3 KCl અને પાણી રિમૂવ થાય છે, એક H2O બરાબર, બીજો એક H2O, ત્રીજો H2O, 3 H2O રિમૂવ થાય છે ઈઝીલી ઓકે અને KCl ની અંદર એક KCl રિમૂવ થાય છે, ત્યારબાદ બીજો KCl રિમૂવ થાય છે, ત્રીજો KCl રિમૂવ થાય છે, મતલબ કમ્પ્લીટલી 3 KCl અને 3 H2O રિમૂવ થાય છે. તો એની મિકેનિઝમ છે, એકદમ સિમ્પલ મિકેનિઝમ છે, મિકેનિઝમમાં કઈ છે નહીં. બરાબર ખ્યાલ આવ્યો? તો હવે પછીની કેમિકલ રિએક્શનો 3 કે 4 બાકી છે મારા ખ્યાલથી. તો એ કેમિકલ રિએક્શનો માટે આગળના લેક્ચરમાં આપણે વાત કરશું કે આગળના લેક્ચરમાં કઈ કેમિકલ રિએક્શન આપણે ભણશું એની આપણે આગળના લેક્ચરમાં વાત કરશું. તો અહીં સુધી કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા અને આઇસોસાયનાઇડ કસોટી એ ગમે બેમાંથી ગમે તે પૂછે તો પણ આપણું કન્સેપ્ટ આ જ રહેવો જોઈએ. પરિવર્તનો પૂછાય તો પરિવર્તનો પણ વિદ્યાર્થી મિત્ર સારી રીતે આવડવા જોઈએ કારણ કે આપણે કોઈ પરિવર્તનો પણ છોડ્યા નથી, બધું હાથે હાથે આપણે કરતા અને MCQ માં રૂપમાં પણ કંઈ પૂછાય તો પણ આપણે આવડવું જોઈએ. ખ્યાલ આવ્યો? તો હવે આપણે આગળના લેક્ચરમાં નેક્સ્ટ ટાઈમ મળીશું.